એ ચડાવતા આવે પણ એ તો અટકળ થઈ, પણ અમે અમારા કને તમે આવો તો અમને તમે વટાડી દઈએ એમ. આજ નહીં ભાઈ માથાકૂટ મટે ને. શરીર કાચી માટીનો ગળો હોય તો એ આ કાર્ય થઈ રહ્યો હોય તો એમાં એ કરી રહ્યો હોય તો એની આપણે સાવધાની રાખીએ. ફરી એ વાત ન જ આવે. 5 કિલો મારી 25 કિલો વટાવો, કોઈ સુરતાકું પકડી મંગાવો. આપણામાં જે વિષયો હોય એ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષયો હોય એનાથી આ મનુષ્યને ઝેર ચડે. તો એમાંથી ઝેર ઓછું થાય તો આ કામ થાય. તો ઓછું કેમ થાય? તો આ ઇન્દ્રિયો જે આપણી છે એના પર સંયમ રહે. ઇન્દ્રિયોને બંધ કરવી પડે. ઇન્દ્રિયોમાંથી જે શક્તિ નીકળે રહી, બહારની શક્તિ લઈ આવે રહી, એ ન લઈ આવે. એ કચરો બધો ભેળા ભરાય ને. આપણું આ શરીર છે એક ઉદાહરણ છે. એ ગામનો કૂવો હતો, તો કૂવો હતો તો એમાં કૂતરું પડી ગયું ને પાણી બોળવું હતું. આગલા જમાનાની વાત હમણાં નથી, હમણાં છે નહીં પાણી. તે પેલા કોડા હતા, પેલા કોડા હાંકતા. તે પાણી પીવાય નહીં, ગંધ મારે, વાસ મારે. પછી પાણી બધા ભેળા થઈને પરિણામ કર્યું કે કાઢો પાણીને, કૂવો ગાળો. મંડ્યા ગાળવા, કાઢતા આવે પાણી નેઠે નહીં ને વિચાર કરવા લાગે હવે શું કરવું. પછી એક ચતુર માણસ જીરાજ બાપા એવો નીકળ્યો કે આ કરો શું લે હવાથી? તો કે આ ગેડ કરી રહ્યા, આમાં કૂતરું પડી ગયું અને પાણી નીકળતું નથી ને વાસ મારે. તઈ પછી એને વટાડ્યું કે એમ નહીં બેટા. જોઈને તપાસ કરી તો માલિક સારા હતા. આવડા આડી કબરી નાખી દે ને એ બધી વેટી માય. તે કે એક જણો માય ઉતરો હોય, ડાટા બંધ કરો. પછી ઉતાર્યો માયને પદત લીધા, ડાટા બંધ કરી દીધા ને ભાઈ કોડાને કરે ચાલુ કર્યો એટલે પાણી ખાણી લીધું, સાફ થઈ ગયું. પછી આ ખુલ્યા. તો એમ આપણા બધા ડાટા ઇન્દ્રિયોના વિષયોના ચાલુ હે એટલે ચોખ્ખું થતું નથી. તો એના ઉપર જો સંયમ થાય, ડાટા લાગી જાય તો મૂળને એમને હેરાન આપણે ઘણા થઈ રહ્યા. એમ ઘણું આપણે કરી રહ્યા, સમય વંજાવી રહ્યા, પણ આમ બુદ્ધિપૂર્વક કરો કામ. ત્યાં સહજમાં આ થઈ જાય. તમે ઇન્દ્રિયો સંયમ રાખી દો. આપણે ઘણા દી મોજો કરવી હોય, આપણે નથી કરવી. આપણે જે છે આપણું પોતાનું ખાવું હોય તો એમ કરો તો શું ના હાલે ને પછી આમાં લાગી જાઓ. હવે તો આમાં બેડીમાં કે એકડીમાં તમને વટાવી દઈએ. આપણે મંગળાચરણ રોજ બોલીએ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. તો એ ધ્યાન એનું કરે મૂર્તિનું. તો આપણે શેનું ધ્યાન કરી રહ્યા કે દેહનું, આપણા શરીરનું ધ્યાન કરીએ. સમજાય ને? એટલે આપણો પટ્ટો અવળો જાય. એટલે સાચું ધ્યાન નથી જતું. દેહનું ધ્યાન કરીએ, દેહનું નહીં ચેતનનું ધ્યાન કરવાનું કરીએ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. મંદિર છે, મંદિર છે ને શોભે મૂર્તિથી. મૂર્તિ ન પણ દર્શન કરવા નહીં જાય. એમ આ શરીર આપણું છે એ મંદિર, એની અંદર આ ચેતન છે એ મૂર્તિ. તો એ મૂર્તિથી શોભે રહે, મૂર્તિથી દર્શન કરવા જવાય રહે. તો મૂર્તિ ન હોય તો એમાં નહીં જાય. તો આ મૂર્તિની કિંમત તો એ મૂર્તિનું ધ્યાન કર. ખોડિયાનું પણ ધ્યાન કરીશ તો આ માટીનું હોય, માયામાંથી બનેલું હોય. કાયા માયા, હા કાયા થઈ, કાયા માયાની થઈ પ્રીતડી. તેને મૂકીને જાઉં એક દિન, જાઉં સત્ય લોકમાં. હસા પ્રીતો ભંડાણી પરદેશમાં, જાઉં સતગુરુ શબ્દ પરમા.
જાવું સત્ય લોકમાં હંસા પાંચ તત્વની એક પૂતળી રંગે રૂપે કરે અભિમાન જાવું સત્ય લોકમાં. આપણું ક્યાં જવું હોય? સતલોકમાં. હું આના વાસી અહીંયાના નથી. આપણે માન લીધું હોય આપણે હું અમરલોકના વાસી અહીંયા આપણાથી જવાય નહીં, રહેવાય નહીં આપણાથી. તો ઉવાની પ્રીતળી કાયાની માયાની. કાયા થઈ એટલે માયા ખપે, વળગી ખાવા ખપે. તો એ વિચાર કરજે, એક દી મૂકીને જવું પડશે. ને આ પાંચ તત્વની પૂતળી રૂમઝુમ 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 કરેલી, પણ મેં ચેતન નીકળીએ છે તઈએ પૂતળી આમ થઈએ છે. જીવને છે મનના ભલા, મરી જાણે કોઈ, મરતા પહેલા જો મરે તો કલી અજરામર હોય. તો જીવતે મર. તારું આ મન છે એ દગાખોરે, જેને લઈ આવ્યું કુમાર્ગે, તો એ મનને તું માર, તો એ મન સીધું થાય અને ધર્મને માર્ગે, ભક્તિને માર્ગે હાલે. તો આપણે મનને પાસરું કરવું. તો આ જ્યાં સુધી આપણું મન મરે નહીં તો ત્યાં સુધી આ ધર્મને માર્ગે જાય નહીં. અભિમાન ઉત્પન્ન કરાવે. મન મસ્ત થાય ને અભિમાન ઉત્પન્ન કરાવે. અભિમાન એટલે ફગાવાનું સાધન. તો મરે તો એ નિર્મળ થાય, મન નરમ થાય. તો એ લચ્ચે, એમ જાડવું હોય, કુમળું હોય ત્યાંથી વળે. પછી જાડું થાય થઈ ચોમાસાની ઋતુ આવે ને પાણી આવે એમાં ઝાડવા ઊભા હોય, પાતળા હોય. તે પાતળા હોય પણ આમ નમી જાય, પાણી આવે ને એ નમી જાય. પછી પાણી બંધ થાય પછી પાછળ થઈ જાય. પછી મોટું ઝાડ હોય આકડ એ નમે. પછી ઓરાંત આવે એ નદી પૂર આવે એટલે પછી પાડું ખોડીને પછી આખું ઝાડ નીકળી જાય, મૂળિયામાંથી જાય. એમ આપણું આ મન છે એને નરમ કરવાનું, નિર્મળ બનાવવાનું. અકડ થઈ ગયું એટલે એના કયામાં આપણને રહેવું પડે. એની આપણા કયામાં રાખવું. શાસ્ત્ર કે એમ વડીલો કેમ કરતા હતા એમ ઉદાહરણ લ્યો તમે, તો એ માર્ગે આપણે હાલવા માંડી જાઓ. તો મન પોતે કયામાં આવીએ છે તો મન આપણું મર્યું કહેવાય. પાંચ જણા પંચ આવે સમજાવે ભાઈ આમ કરો ને આમ કરો, તો સમજે નહીં જીવાતમાં. એ કેટલી જડતા કહેવાય. ન કોઈ ચાર જણા આવે તો આપણે નમી પડવું કે ભાઈ જે કરો હારા માટે. તો આ જગતમાં આ રાગદેશ છે બધું શાંતિ થઈ જાય, શાંતિનું રાજ થઈ જાય, વાતાવરણ થઈ જાય. તો આવું કાર્ય કરો આ જગતમાં. આપણે આવીએ કાંક કરી ચૂકવું. શરીર આપણે આ મળ્યું મૂંગો અમૂલ્ય દેહ, તો આ જગતની અંદર કાંક શાસ્ત્ર આપણી ફેલાવવી. સુરતી તો કીર્તિ વળી બિના બંખ ઉડી જાય, છૂટી તો જાતી રહે કીર્તિ અમર હોય. જો આ બાપો નથરામ બાપો ભક્તિ કેવી અડગ, નિર્મળતા, નિર્મોહી. અત્યારે આ પાવન ધામ એના પ્રતાપથી આ ભક્તિના ગોળે બધા. એમ આપણે પણ માણસ આવીએ એ રીતના જ આપણે આવીએ. તો આપણાથી બીજું ન થાય તો આપણું એકલું પોતાનું તો થાય. એ આપણે કરો. તૈયાર થઈ જાઓ. હવે સમય નજીક આવી ગયો. આ જગતની અંદર કલયુગ હડાડ આવી ગયો હોય. બધા સંતો પોકારીને કહે રહ્યા. તો આ માર્ગે આપણે સત્યને માર્ગે આવવું પડશે. રામદાસ બાપુ એ પણ કેટલો શિબિરું ભરે રહ્યા ને આ સતની વાત કરે રહ્યા. છેલ્લી બાકી આ યોગની ક્રિયાઓ કરાવીને પછી આત્માલક્ષી જીવન, એનું જીવનનો ધ્યેય આત્મલક્ષી કલ્યાણ તઈ થશે. તમે ભલભલ આ જો કરો, સાધન કરો, ગમે તે કરો, પણ અહીંયા આ જશો આને ઓળખશો તઈ કે કલ્યાણ થશે. એ વટાવે સાધનામાં આપણે જોશું વટાવરો
એને એ સારો કરવે બધી આટલાની જોગની ક્રિયાઓ કરાયા પણ છેવટ તો હું જવું પડે મૂર્તિ કે તો એ મૂર્તિ સત્ય હોય સત્યનું ધ્યાન કરીને આપે તો એ સતલોકમાં લઈ જાય માયાનું ધ્યાન કરીને માયામાં લઈ જાય પડી એમ આ સીધી વાત સતનું ધ્યાન કરી સતની મૂર્તિનું ધ્યાન કરી સતલોકમાં લઈ જાય માયાનું દેહનું ધ્યાન કરી વળી મૃત્યુલોકમાં આવે પાછું વળી માયા આવે એટલે કહ્યું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમા સેવક નેન ચકોર અષ્ટપોર નિરખત રહું ગુરુ મૂર્તિની મોર તો ગુરુની મૂર્તિ એની વાત કરી એના ઉપર આપણે લક્ષ્ય રાખવું દેહ ઉપર લક્ષ્ય રાખવું નહીં દેહ માયામાંથી બંધાયો માયામાંથી ઉત્પન્ન થયો હોય વળી માયામાં લઈ જશે આપણે કોઈ દેહનું ચિંતન કરવું નહીં ગાડી છે તો એ ગાડી 5 લાખની 10 લાખની ગાડીઓ 20 લાખની ગાડીઓ આવેલી તો એ ગાડી ઊંઘ જ પડી હોય જ્યાં ડ્રાઈવર બે હે નહીં ત્યાંની ગાડી ઊંઘ પડી હોય તો એ ગાડીની હાકવાળાની કિંમત ગણી કે ગાડીની કિંમત ગણી એ હાકવાળાની કિંમત તો એમ આ શરીર છે આપણું એ ગાડી હે તો આ કેટલા લાખની ગાડી હશે તો આનો માપે ન થાય અમાપે તો એ ગાડી આપણને મળી એનો ડ્રાઈવર ચેતન હાકલે તો એ ડ્રાઈવરને એનું આપણે ચિંતન કરવું બીજાનું કરવું નથી એનું બીજાનું કોઈનું મેડિસિન નથી કરવું કેમ નથી કરવું તમારા ડ્રાઈવરનું કરવું કેટલો બધો આ સહેલો ઉપાય વટાય તો કે આ ચકોર પક્ષી એવું ધ્યાન કરજે ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમા સેવક નેન ચકોર ચકોર પક્ષીની ચાંદ પૂનમની રાત હોય ચંદ્ર બરોબર ખીલેલો હોય તો એને પ્રકાશ એમાં જાય એને આગળ હમણાં પકડી લઉં હમણાં પકડી લઉં હમણાં પકડી લઉં તો આખી રાત ઊંઘે નહીં એટલો બધો એને પ્રેમ તો આ ઉદાહરણ લીધું એમ તમે તમારા ડ્રાઈવર ચેતન આત્મા એમાં ધ્યાન લગાવો આ શાસ્ત્ર બધા એમ કહે રોજ આપણે કાંઈ ધ્યાન બલમ ગુરુ મૂર્તિ પણ આપણું સમજણની દેહનું ધ્યાન કરીએ બાપા કહે દેહનું ધ્યાન કરો પહેલાં શું પ્રણાલી આવી હાલી આવે એટલે આ તત્વ લક્ષી નથી કોઈ તત્વની વાત કરી નથી એટલે આ જીવનો વાંક નથી એને વટાડે એમ કરે ને એમ તો આ વાત શાસ્ત્ર બનતી મૂર્તિ ચેતન આત્મા એમ ધ્યાન એ સતનું ધ્યાન કરવાથી સતલોકમાં લઈ જાય તમે આવું ચિંતન કરતે 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 પ્રેક્ટિકલ થઈ જાય તમારી થઈ જાય પછી અંત સમય આવી ગઈ તો અંત સમય આવી ગઈ તો એ શું થશે આંખું બંધ થશે દેખશો નહીં કોઈ લગ્નમાં આવશે તો તમે નહીં દેખો લગ્નમાં આવશે બોલશે તો સાંભળશો નહીં બધા કન્ડિશન કપાશે પછી પાણી બંધી જશે ઊંઠી થશે પાણી આમ જશે નહીં બધા કન્ડિશન કપાટા આવશે પછી એક જ ચેતન આત્મા વિચાર કરશે ઓહો હો કે આઠ બધું હવે મંડી કન્ડિશન કપાવા બંધ થવા પોતે એકલો જ હંમેશા દેખશે નહીં દેખતો કોઈ નથી અંદર અંતર્મુખ થઈ ગયો બધો કોઈ સાંભળતો નથી દેખતોય નથી બોલતોય નથી તો અહીં તમને આ પ્રેક્ટિકલ જે કરેલી છે એ તમને કામ આવશે તમારી સુરતી જે છે દ્રષ્ટિ જે છે તો બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ જશે પણ અંતરદ્રષ્ટિ પછી ખોલશે એ દ્રષ્ટિ આ ચેતનમાં લાગી જશે હમણાંથી આ ચેતનમાં જેને ધ્યાન કરેલું હશે એને એ ચેતનમાં લાગી જશે તો એ જીવાતમાં આવાગમન બની હમણાં પડી જતો આ સિદ્ધ હોવાનું કે એને રોકટોક નહીં એટલી આમાં ટાંકા નહીં આત્મામાં આત્મા સત્ય તો જેનું ચિંતન કરેલું હોય જેમ વર્ષા ઋતુ થાય તો એ વર્ષા ઋતુમાં રોણની રેલી થાય
આ વર્ષે થઈએ નોટી એટલે આ વર્ષ માટે ખાડા બી આપણને તો એ જ્યાં રેલી થાય રોડની તો ત્યાં અવશ્ય વરસાદ આવે. એમ આપણું જે ચિંતન હશે એકદમ સતનું તો એ ભગવાન એ સમય આપશે. તું હવે જાગૃત થા, પછી કરવું કાંઈ નથી. જે માણસને તરતા આવડી ગઈ તો રોજ તરવું ન પડે, પણ કંઈક એલી થાય કોઈ સંજોગોમાં આપણે આવી ગયા પણ તારા આવડતી હોય તો પછી શીખવી ન પડે. એમ આપણી હમણાં આ પ્રેક્ટિકલ હશે તમારી તો ભગવાન તમને ચાનસ દેશે. હા, હકીકત છે. શાસ્ત્ર બધા આમ કહે તો એ બધા લક્ષ્ય રાખજો, પ્રભુજો. ભગવાનને પ્રાર્થના કરીએ દરેક આ જીવાત્માને સદબુદ્ધિ, સુવિચાર, ભક્તિમય આ જીવનનું બનાવજે અને તારા શરણોમાં તારા ચેતનના દર્શન તું બધાને કરાવજે. એ પ્રાર્થના સાંભળી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે ઇમામ સાહેબ મહારાજ પીરાણા મુકામે બાપારામ, નાયા કાકા, કિકીભાઈ, સોના કાકા ये बोट करेलो तो ये बोट આપણે બધા સાંભળીએ તો એને જે બોટનો અધિકાર હતો જે આપ્યો હતો સેવકોને, તો આપણે પણ એના સેવક આવી અનુયાયી. તો આપણે આ સત્સંગ દ્વારા તમે સાંભળ્યો આ અંતિમ સમયે આ ઉપદેશ હતો બ્રહ્મજ્ઞાનનો. આપણું આજનું સત્ર પણ એ બ્રહ્મજ્ઞાન વિશેનું જ છે. તો એને લક્ષીની છે તો બધા નોંધ લેજો, હૃદયમાં ઉતારજો. મનુષ્ય દેહ મળ્યો હોય વારે વારે આવતો નથી, એ દુર્લભ છે. તો એને સાર્થક કરજો. એ આપણી ભક્તિ જે અધૂરી છે સાક્ષાત્કારની એ પૂર્ણ કરી લે જીવાત્મા, તો એને આવાગમન રહિત થઈ જાય, તો એ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય. એટલા માટે આ બધા જીવાત્માઓ બધા આશા કરીને આવ્યા. તો એ લક્ષ્યમાં રાખજો તો અવશ્ય એ થશે જ. તો આ શાસ્ત્ર બધા આપણે પુરાવા આપેલા. ઇમામ સાહેબ મહારાજે કહ્યું કે નૂરના ઘરની તો ખબર નહીં, માયામાં જીવ ભૂલ્યો, સંસાર સાગર માજળ ભર્યો, તેમાં પ્રાણી ડૂબ્યો. તો આ સંસાર જેમ દરિયો સાગર છે એમ આ સંસારને પણ સાગર ગયો હોય. તો એ સાગરમાંથી આ તરવું હોય તો હું કહું એ પ્રમાણે તમે કરો, મારા વચનનું તમે પાલન કરો તો તમને દર્શન થાય. 5 तत्व का देह बनाया તો આ શરીર આપણું 5 તત્વોનું બનાવેલું હોય. સુરા હો તો ગ્રહણ કરે, કાંડ ભાગા જાય, તો આપણે સુરવીર બનવું હોય. વળી આપણને રીત બતાવી કે નાભી કમળ દમ ઉઠતા હૈ, समरण श्वास उषारा, जीव शिव का करी लो मेला, बंक नाल रस पीना. तो तमारू मन एकाग्र न थाय तो श्वासाते बांधजो. तो
તો એ રીતે સમરણ કર્યું. સમરણ શ્વાસ ઉત્સાહ થાય, આપણને રીત વટાડી તો તમારું મન કબ્ય રહેશે. અને જીવને શિવ એકત્ર થઈ જશે. જ્યાં સુધી માયાનું આવરણ હે ત્યાં સુધી જીવ હે. આવરણ નીકળી જાય, પડદો ખસી જાય તો એ જ જીવ શિવ થઈ જાય. એમાં વાર ન લાગે. તો આપણે આ રીત વટાડી મીમાંસા મહારાજે એનું આપણે પાલન કરીએ. તો કે બંકનાળનો માર્ગ છે વાંકો, જાણે વિરલા કોઈ. એટલે આ શાસ્ત્ર જે બ્રહ્મજ્ઞાનનું શાસ્ત્ર છે તો એમાં આપણું ચિત્ત અહીંયા પહોંચતું નથી. અને એ સમાધિનું જ્ઞાન છે તો એમાં એ પહોંચી શકતું નથી, ઘણી કષ્ટી પડેલી. એમ આ જ્ઞાનમાં કષ્ટી પડે, પણ આમાં મનને કષ્ટી પડે, શરીરને પડે નહીં. મન જેનું સુલક્ષણ વાળું થઈ જાય તો આ સમાધિ એટલી કષ્ટી ન પડે. કારણ કે આમાં સમજવાની વાત આવે. તો એ સમજણથી જ આંટી ખુલ્લી થઈ જાય. તો મન જ્યાં સુધી સમજણ નથી તો ત્યાં સુધી મુજારો થાય. એક માણસ અર્થ નાખે ને અર્થનો પછી ખુલાસો ન થાય તો આપણું મૂંઝ થાય. પછી જો ફોડી નાખે તો એમ થાય કે આ તો કાંઈ નથી. એમ આપણને મૂંઝવણ થાય રહી. પણ જેને સદગુરુ પૂરા મળ્યા સોય ઘરમાં આવે. એ વાત કરવી. તો એ જ્ઞાની પુરુષના તત્વદર્શીના શરણમાં જીવાત્મા જશે તો આ ઘરની ખબર પડશે. તો આત્માને પરમાત્મા જાણી શકશે. તો એ પુરુષાર્થ આપણને કરવાનો રહ્યો તો એ કરવો જોઈએ. મનુષ્ય દેહ આપણને મળ્યો, ઘણા આપણે કામ ધંધામાં સમય કાઢ્યો તો સાથે સાથે ભક્તિમાં પણ કાઢીએ, લક્ષ્ય દઈએ તો જરૂર આપણે પહોંચી જશું. તો એમાં કાંઈ છેટું નથી. તો આજનું સત્તર અઢૂરું હોય ને, હજી અઢૂરું હોય ને તો લંબાવું. ગંગા જમના દો દિશ વહેતી, વચમાં સરસ્વતી કહેવાય. તો એની વાત કરી ગંગાને જમનાની. તો એ ગંગાને જમના આપણા શરીરની અંદર નાડી ઈંગલા ને પિંગલા. તો એ નાડીનું શુદ્ધિકરણ કરવું જોઈએ. તો એ શુદ્ધિકરણ ન થાય તો ત્યાં સુધી આપણને સૂજ પડે નહીં, પવિત્ર થાય. આપણી આંખ મેલી હોય તો દેખાય નહીં. આંખમાં તંદ્રા હોય, ઊંઘ હોય, પછી આંખ પાણીથી ધોઈ નાખીએ, પછી સાફ થઈ જાય, પછી દેખાવા માંડે. એમ આપણી નાડીઓ જે છે તો એ નાડીઓને અવશ્ય એની શુદ્ધિકરણ આપણે કરવું જોઈએ. તો આ ખ્યાલ આવે. ત્રિવેણીમાં ત્રણ નાડીઓ ત્રિવેણીમાં ઝીલી લીધું, મારું તારું મૂકી દીધું, મેલા મનડા ધોયા રે, સટકેર પાછા આવ્યા. એટલે આપણી નાડીઓ શુદ્ધ થયું, પવિત્ર થયું. ત્યાં આપણું મન છે એ શુદ્ધ થાય અને આપણા ઘરમાં આવે. પહેલાં બહાર ભટકતું હતું, પછી નાડીઓ શુદ્ધ થયું તો પછી અંતર્મુખ થયું એટલે આ ઘરમાં આવ્યું. સટ ગેર, સટ એટલે નીજ, નીજ એટલે સટ, સટ એટલે આત્મા. તો પોતાના શરીરમાં આવ્યું. પહેલાં બહાર ભટકતું હતું તો એ શરીરમાં લઈ આવવાની કોશિશ કરજો. તો ધ્યાન લગાવે સબ કુછ પાવે. તો એ ધ્યાન ચેતનનું કરવું પડે આપણને.
તો આ પ્રાપ્તિ થાય એ આ બધા રીત વટાડીએ. ઇન્દ્રાસનની શોધું કરતા વસુ સોન શિખર પર જડી રહે. ઇન્દ્રાસન, ઇન્દ્ર એટલે આત્મા. તો ઇન્દ્ર આ શરીરમાં શોધ કરી જોવા માંડ્યા. તો આ શરીરમાંથી જ મળ્યો આત્મા, બહાર નથી. આપણા શરીરમાં આત્માને ઉપનિષદમાં, ગીતામાં આત્માને ઇન્દ્ર કહ્યો. ઇન્દ્ર એટલે આત્મા, ઇન્દ્રિય એટલે 5. ફરી સમજણ. ઇન્દ્ર એટલે આત્મા, ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, 5 તત્વ. તો એની આ વાત કરી. તો એ બધું આપણે એ શૂટ કરવું આપણા શરીરમાં છે. બંકનાળનો માર્ગ વાંકો સાચો તેને કહીએ. ત્રિકુટની મહેલમાં અખંડ અવિનાશી નૂરત સુરત દોર ખેલે. ત્રિકુટી મહેલ, આ ઈંગલા, પિંગલા, સુષુમણા, આ 3ની ચેચી છે. એમાંથી આ શરીરની રચના ઊભી થઈ. તો એ મહેલ બનાવ્યો હોય. તો એમાં આટમ રાજા, તો એ એમ બેઠો હોય. તો એ આ સોન શિખરમાં પછી આ જીવાતમાં જાય ત્યારે પછી આત્માના દર્શન થાય. આપણી આ ઇન્દ્રિયો છે એ બધા સાધને. એ સાધન ઉપર સ્વયં આપણે રાખશું, પછી આપણે ચિંત આત્મામાં જોડશું, ત્યારે આપણામાં આત્મામાં ધ્યાન પુરાવાશે. આત્મે જોઈ જઈએ, એકવાર જોઈ લઈએ આત્મા, તો એના માટે આપણું ચિત્ત લાગે. જ્યાં જોયો નથી ત્યાંથી ખબર પડે નહીં. તો કાલે આપણે પ્રોગ્રામ એ રાખશું આપણે જોવાનો. તો એ શું સૂક્ષ્મ છે. એટલે એ આકાશની અંદર આપણે દ્રષ્ટિ નાખી, એકી નજરે આપણે તમે જુઓ તો એ દેખાય. અને પછી સૂર્યનું કિરણ આવે તો એ કિરણની અંદર રજકણ આવે. એને રજકણ કહેવામાં આવે ને. એને વિજ્ઞાનમાં પરમાણુઓ કહેવામાં આવે. તો એની અંદર પ્રાણ હોય અને આ ચેતન હોય શક્તિ. તો એને વિભાગ જુદા પાડવામાં આવે, એ તમને સમજાવવામાં આવે તો અહીં ખ્યાલ આવે. એટલે પ્રાણ અને આત્મા એ અલગ વસ્તુ છે બે. પ્રાણ છે આપણે હવા જે લઈ રહ્યા, મૂકી રહ્યા. હવે ફૂલ હોય ને, ફૂલ, તો એ ફૂલનો છોડ હોય. એ છોડમાંથી પરમાણુઓ નીકળે. તો એ હવાના જે પરમાણુ હોય તો એ દાણા હોય, કણ હોય, નાના નાના સૂક્ષ્મ એ કણ હોય. તો એ કણની અંદર ફૂલની રજકણ એ દાણામાં ચોંટે. પછી એ દાણા ગતિ કરે. ગતિ કરીને જઈ આપણા નજીક આવે તો એ શરીરને ખબર ન પડે, નાકને ખબર પડે. નાક ઓળખી લે રહી તો આ સુગંધ આવે નહીં. તો એ આ સૂક્ષ્મ રીતે રહેલે એમાં પછી એના પરમાણુઓ જે છે, રજકણો છે, એમાં ચોંટે. ચોંટીને આપણે નજીક આવે તો એ ખબર પડે કે આ હવા આવી ગુલાબની, મોગરાની, ચપ્પાની આવેલી ને. તો એ કણ મારફતે આવેલી. એ હવા છે એ દાણા, એ પરમાણુ સૂક્ષ્મ એકદમ. આપણે આમ ફુગામાં આમ દબાવો કેવું પોચું લાગે રહ્યું, મુલાયમ લાગે રહ્યું. તો એ જેટલી મુલાયમ એમાં તાકાત વધુ હોય, પણ એ બધા સૂક્ષ્મ દ્રષ્ટિથી દેખાય.
એનો અભ્યાસ કરવો પડે. એમાં સમય થોડોક લાગે, એમાં આપણને ચીંત ચોંટાડવું પડે. એમ જલ્દી એમ થાય નહીં. આપણે આ કે એમ થયું કે કેમ થયું નહીં, તો એ નજરમાં આપણે બેહે નહીં, બધે બેહાડવું પડે, એને જોવું પડે દ્રષ્ટિથી. આંખે આપણી આંખ જુએ રહી, પણ બાહ્ય દ્રષ્ટિથી જુએ રહી, એટલે સૂક્ષ્મ પદાર્થ દેખતી નથી. પછી એ સૂક્ષ્મ પદાર્થ જોવો હોય તો એ આંખને આપણે ફેરવી પડે. આંખ છે એ મનુષ્યને જો યાદ રહી જાય ને તો બાદ બાકી કરતા વાર ન લાગે. તો આપણામાં શું દ્વૈત ભાવે, અદ્વૈત ભાવ નથી થતો. આમાં પછી જે સમજણ આવે પાકી અદ્વૈત ભાવ થાય. હમણાં દ્વૈત આવે, બે ભાવ આવે, પછી એક ભાવ થાય. એક વિના બીજું જે જીવે તેનો ફોગટ ફેરો, દ્વૈતા અજ્ઞાનતા, એનો પાર ના આવે. આપણે દ્વૈત બે મન થયા તો એ જીવાત્માને પાર ના આવે, સમજાય નહીં વાત. પણ એ એક જ મન જઈ થાય તો અહીંયા વાત સમજાય. તો આપણા મનને પણ સૂક્ષ્મ બનાવવું પડશે, દ્રષ્ટિને સૂક્ષ્મ બનાવવી પડશે, બધા ઇન્દ્રિયોને શુદ્ધ બધે કરવી પડશે, એ તરફ વાળવી પડશે. તો અહીંયા આ વાતને આપણું જ્ઞાન થશે, તો અહીં આપણને સમજણ આવશે. તો અહીં હા હરિભાળો ભરપૂર, દોષ કરમ તો રહેશે દૂર. તો એ ચરાચરમાં વ્યાપક ત્યાં તહીં આપણને જણાશે. સૂક્ષ્મ દ્રષ્ટિ કરશું તહીં હા હરિ પ્રીતમદાસે કહ્યું ભરપૂર, એટલે ક્યાંય જગ્યા ખાલી નથી. તો એ દર્શન તમને થઈ જશે તો દોષ કરમ રહેશે દૂર, પછી તમને કોઈ અડશે નહીં. આવા થઈ જશો, પણ હિંમત રાખજો, હિંમત રાખજો તો બધું થશે. આમાં ઝીણા રાખવી પડે, ક્ષમા રાખવી પડે, ધીરજ રાખવી પડે, તઈ થાય જ્ઞાનની અંદર. આમાં ઉતાવળ હાલે નહીં, એકદમ નિર્મળતા રાખવી પડે, મન આપણું કોમળ રાખવું પડે. તઈ આ વાત એકદમ સૂક્ષ્મ છે, તઈ આ સમજાય. તો એ કાલે આપણે પછી એ પ્રોગ્રામ લેશું તો બધા એ લક્ષ્યમાં રાખજો, રાતનો વિચાર કરજો કે કંઈ આ દેખાય ને અમારે આ ફેરો મટે ને આમાંથી અમે આવાગમનમાંથી છૂટીએ ને ભગવાનના દર્શન કરીએ, એવી બધા ભાવ રાખજો અને ભગવાનને પ્રાર્થના કરજો. અમે પણ કરીએ, હે પ્રભુ દરેક આ જીવાત્માને સદબુદ્ધિ દેજે, સુવિચાર દેજે, ભક્તિમય સંસ્કારમય જીવનનું બનાવી સત્ય, દયા, ક્ષમા, સરળતા, સંતોષ, સત્યનું પાલન કરાવજે અને જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય પ્રાપ્ત કરાવીને દરેક આત્માનું સાક્ષાત કરાવજે. હે પ્રભુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે ભજન બોલીએ, પરાપરથી આવે વાણી, નવી સતી નવી